નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ઘણા વિદ્યાર્થી મિત્રો એમટીએસ ની તૈયારી કરે છે પણ ડાઉટ છે કે ભાઈ પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા પડે। તો આજે એ જ વાત કરીએ કે એમટીએસ ની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા। તો પહેલા તો એ યાદ રાખજો કે એમટીએસ ની પરીક્ષા તમારી બે સેશનમાં થશે, જેમાંથી પહેલો સેશન જે છે જેની અંદર મેથ્સ અને રીઝનિંગ આવશે એ માત્ર ક્વોલિફાઈંગ છે, એટલે એને ખાલી ક્વોલિફાઈ જ કરવાનું છે। તમારું મેરિટ બનશે જે સેકન્ડ સેશન હશે કે જેમાં જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ હશે, એમાં 150 માર્ક્સમાંથી તમારા માર્ક્સ કાઉન્ટ થશે, તમારું મેરિટ બનશે। અહીંયા આ પાછળના વર્ષનું કટ ઓફ આપેલું છે, અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ કટ ઓફ હોય છે, પણ આપણે ગુજરાતનું જોઈએ તો ગુજરાતમાં જનરલ કેટેગરી માટે 135 માર્ક્સ, એસસી માટે 135, એસટી માટે 127, ઓબીસી માટે 133 અને 35 આજુબાજુ જો તમારા માર્ક્સ સેકન્ડ સેશનમાં હશે તો તમે ચિંતા કરતા નહીં, તમે પાસ થઈ જ જશો, કારણ કે સેશન 1 મેથ્સ રીઝનિંગ ખાલી ક્વોલિફાઈંગ છે। તો ફોર્મ ભરવાના ચાલુ છે, 24 જુલાઈ સુધી ફોર્મ ભરાશે, એટલે જેમણે પણ ના ભર્યા હોય ભરી દેજો। પરીક્ષા તમારી આવશે 20 સપ્ટેમ્બર થી ચાલુ થશે, 24 ઓક્ટોબર સુધી રહેશે। આ એજ લિમિટ છે, એનો પગાર પણ સારો એવો છે, 10 પાસે જશો બધા મોટા ભાગે। તો જ્ઞાનલય તરફથી એક બેચ લોન્ચ કરવામાં આવી છે, સંકલ્પ બેચ, સ્પેશિયલી એમટીએસ સીએચએસએલ માટે ગુજરાતી ભાષાની અંદર। તો આ દરેક માહિતી અહીંયા આપેલી છે, ફીસ વિશે અહીંયા જણાવેલું છે, આ બાબતો છે એકવાર ચેક કરી લેજો। તમને કંઈ ડાઉટ હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને એકવાર સંપર્ક કરજો, અને એપ્લિકેશનની અંદર પણ તમને આ કોર્સ મળી જશે। તો